તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ વિશે વાત કરીશું કે તમે શાકભાજીનો જેને વેપાર કરવો હોય તે કેવી રીતે કરી શકે, કેટલાથી કરી શકે, બરાબર, અને એમાં કેટલો નફો મળે એક દિવસમાં. તો વિડીયોને પૂરો જોજો, ખૂબ મજા આવશે. તો નમસ્કાર મિત્રો, મોજીલો શાકભાજીવાળા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું રાહુલ મંટુ. તો મિત્રો આજે આપણે વાત કરીએ કે જેને લોકોને શાકભાજીનો વેપાર કરવો છે, બરાબર, એ આમાં કેટલો નફો મળે, બરાબર, કેવી રીતે કરવો અને કઈ રીતે શાકભાજીની પસંદગી કરવી જેથી આપણને નુકસાન ઓછું પડે, બરાબર. તે સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં તમને મળશે. તો વિડીયોને સૌથી લઈને એન્ડ સુધી જોજો, બરાબર. તો સૌથી પહેલાં વાત કરીએ કે શાકભાજી મિત્રો વસ્તુ એવી છે કે એની ટાઈમ નાનાથી મોટા સુધી દરેક ખાય, બરાબર, અને શાકભાજીની તો જરૂર દરેકને પડે, બરાબર. એ તો તમે હું બધા જાણીએ છીએ. પણ જો આને જે લોકો વેપાર કરવામાં ઇન્ટરેસ્ટેડ છે એ લોકો વિડીયો ધ્યાનથી જોજો, બરાબર. હું તમને એક બધી જ ટિપ્સ આપીશ. મિત્રો વેપાર કરવામાં, બરાબર, પેટીઓ રળવા માટે કોઈ પણ શરમ સંકોચની બાબત હોતી નથી. અને એવું ના વિચારશો કે લોકો શું કહે છે, બરાબર. લોકો શું જે કહે છે એ તમારા માટે ભલે ખરાબ બોલશે, બરાબર, પણ તમારે એ બધાની વાતો નથી સાંભળવાની અને તમારે જે કરવાનું છે એ કરી બતાવવાનું છે. જ્યારે તમને એનું રિઝલ્ટ મળશે, એનું ફળ મળશે, એ વખતે લોકો જે કહેનારા છે એ જ લોકો મોઢામાં આંગળી નાખી જશે કે અમે લોકો આના વિશે શું કહેતા હતા અને શું કરી બતાવ્યું. એક દિવસ તમારાથી એ લોકો બળશે અંદર, બરાબર. તો જે એક કહેવત છે ને કે ગામમાંથી હાથી નીકળે તો કૂતરા તો ભસ્યા કરે, બરાબર. બસ એ સમજીને તમારે ધંધો ચાલુ કરી દો, બરાબર. શાકભાજીનો ધંધો મિત્રો એવો છે કે એમાં તમને 2 થી 3 ગણો નફો મળે, 2 થી 3 ગણો રિટર્ન મળી જાય, બરાબર. 20 રૂપિયા કિલો લાવેલી શાકભાજી 20 રૂપિયાની 250 વેચાય તો સમજી લો કે 3 ગણો નફો થયો છે એની ઉપર, બરાબર. તો આમાં સારો એવો નફો છે અને આ ધંધો બહુ બેસ્ટ છે. અને આમાં તો ઘણા લોકો તરી ગયા છે, ડૂબેલા હોય પણ એ પણ તરી ગયા છે. શાકભાજીનો ધંધો એવો છે. તો હું તમને બધી ટિપ્સ આપું, બરાબર. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આની અંદર કેટલું રોકાણ કરવું, બરાબર. તો શરૂઆતમાં તમને જો તમારી જોડે વધારે પૈસાની સગવડ ના હોય તો તમે શરૂઆતમાં વધારે તો નહીં પણ મિનિમમ 1000-1500 રૂપિયા તમે શરૂઆત કરી શકો છો. 1000 રૂપિયાથી પણ તમે શરૂઆત કરી શકશો અને 500થી પણ તમે શરૂઆત કરી શકશો, બરાબર. 500, 1000, 1500, 2000 એટલાથી તમે આની શરૂઆત કરી શકશો. જેટલો માલ વધારે ખરીદશો એટલી મૂડી આપણે વધારે જોઈએ, બરાબર. તો 500 રૂપિયા તમે આની શરૂઆત કરી શકો. તમારે સૌથી પહેલાં જો શરૂઆતમાં તમને આનો કોઈ અનુભવ ના હોય તો તમારે શું કરવાનું, બરાબર, એવું તમને જણાવું કે સૌથી પહેલાં તમારે 2.5 કિલો શાકભાજી લેવાનું. પછી એ ડિપેન્ડ કરે છે, એ આધાર રાખે છે કે તમે એને લારીમાં વેચો છો કે તમારી દુકાનમાં વેચો છો. ગામડે જે દુકાનમાં લોકો વેચતા હોય તો દુકાનમાં વેચો છો, લારી પર વેચો છો, બરાબર, કે બજારની અંદર તમે પથારો મારીને કોથળા કંતર બધું પોથરીને તો બેસીને વેપાર કરો છો, એની પર આધાર રાખે છે. પણ શરૂઆત તમે મારો જે તમને ઓપિનિયન છે, બરાબર, તો હું તમને કહું એ પ્રમાણે તમે શરૂઆતમાં 2.5 કિલો શાકભાજી લાવો, બરાબર. 2.5 કિલો આખો દિવસમાં તમે નહીં વેચી શકો, ભલે તમે નવા રહ્યા, બરાબર, ભલે તમે નવા રહ્યા પણ 2.5 કિલો શાકભાજી તો આરામથી વેચાઈ જાય. તો મિત્રો શરૂઆતમાં તમે 1000 રૂપિયાનો માલ લાવો. 2.5 કિલોની તમે 5-6 આઈટમ કે જે સસ્તું હોય થોડું વધારે લાવવાનું, બરાબર. એમ કરીને જો તમે લારી પર વેચતા હોય, બરાબર. મિત્રો ધંધો કરવામાં કોઈ શરમ નથી હોતી. હું લારી પર શરૂઆતમાં વેચતો હતો, અત્યારે મારી જોડે રિક્ષા છે, બરાબર. હું ગામડે ફરીને પણ વેચી શકું છું અને બજારમાં પણ મારી જગ્યા છે તો આગળ પણ હું વેપાર કરું છું, બરાબર. તો 2.5 કિલો શરૂઆતમાં લાવો, વેપાર કરો, ધીરે માલમાં વધારો કરો, શરૂઆત કરો, ખાલી ના બેસશો, શરૂઆત જરૂર કરો એમ. બીજું શું કહે એ આપણે ધ્યાનમાં નહીં રાખવાનું, બરાબર. કોઈ શું કહે ધ્યાનમાં રાખશો ને તો તમે નહીં કશું કરી શકો. મને પહેલાં પણ લોકો કહેતા કે આ શાકભાજી વેચાય, આ કશું નહીં કરે. અને અત્યારે હાલ પણ કે અત્યારે મારે રિક્ષાના હપ્તા ચાલુ, બરાબર. તો અત્યારે હાલ પણ લોકો મને કહે છે કે તું કશું નહીં કરે. પણ
એ લોકોને એક બાજુ એની એ રીતે પણ બળે છે કે આની જોડે લાડીએથીના રિક્ષા લાવ્યો, બરાબર. તો તમે લોકો શું કહે છે એના વિશે ના વિચારશો અને બસ આંખો મીચીને ધંધો ચાલુ કરી દો, કારણ કે સમય જતો મિત્રો વાર લાગતી નથી. અને મિત્રો જે મેં સમય જોયો છે, બરાબર, ગરીબીનો સમય તો જોયો જ હોય, ગરીબી લોકો તો ઘણા હોય, બરાબર. પણ હું મારી વાત કરું કે મેં એવો સમય જોયો છે કે મારી પાસે પોતાના કપડાં પહેરવાના હતા, બરાબર. આજુબાજુથી લોકો આપે એ કપડાં પહેરીને અમે નાના મોટા થયા છીએ, બરાબર. મેં બહુ ખરાબ સમય જોયો છે, બરાબર. અને એક બાજુ કિસ્મતનો પણ સાથ નહોતો. અત્યારે હવે ધીરે ધીરે કિસ્મત થોડો સાથ આપવાનું ચાલુ કર્યું છે, અને મેં કોઈ દિવસ હિંમત નહીં હારી. અને ઘણા લોકોએ પાછળ પણ વાતો કરી અને મોઢા પર પણ કહ્યું, પણ મેં ચૂપ્પી રાખી કે સમય તેમને જવાબ આપશે, બરાબર. તો તમે પણ શાકભાજીનો ધંધો એક બેસ્ટ ધંધો છે, બરાબર. તો તમે શરૂઆત કરી દો. તમે એક વખત શરૂઆત કરશો પછી તમે ઓટોમેટિક મારો વિડીયો સર્ચ કરીને મોજીલો શાકભાજીવાળો ચેનલ સર્ચ કરીને તમે મને કમેન્ટ કરશો કે ના ભાઈ તમે કહ્યું તે સાચું હતું એકદમ, બરાબર. હું સાચી હકીકત મારા દિલથી વર્ણન કરું છું કે હું શરૂઆતથી શાકભાજી વેચું છું, બરાબર. પહેલાં નોકરી મેં ઘણી કરી અને એ બધામાં મને કંઈ જ મળતું નહોતું. તમને બધાને ખબર છે કે નોકરીમાં તો શું હોય. તો મેં મારી જીવનમાં બહુ સ્ટ્રગલ કરી. મારા માતા પિતાનું પણ ઘણું સાંભળ્યું, સગા સંબંધીઓને સાંભળ્યું, આજુબાજુ અડોસ પડોશોને સાંભળ્યું, મારા સાસરીવાળા લોકોનું પણ સાંભળ્યું. તેમ છતાં હજુ પણ મેં કોઈ દિવસ હાર નથી માની અને માની છે નહીં, બરાબર. બાકી દ્વારકાધીશની મરજી જે થવું હોય થાય, પણ દિલથી વેપાર તો કરવાનો. અને વેપાર વસ્તુ એવી છે કે એની અંદર તમે જો ઈમાનદારીથી કરશો તો જ તમને એમાં ચાલી શકશો, કે જો એમાં દગાબાજી કરશો તો તમે નહીં ચાલો, બરાબર. કોઈ દિવસ વજન ઓછો આપીએ અને પૈસા વધારી લઈએ એવી મનમાં લાગણી નહીં રાખવાની. અને બીજાના મને ટિપ્સ એ છે કે ધંધામાં બાકીની શરમ ના હોય. બાકી આપશો તો તમે બીજી વખત માલ નહીં લાવી શકો, બરાબર. તો સચોટ રીતે વેપાર કરો, સારી રીતે વેપાર કરો. શાકભાજીનો વેપાર તમે પહેલાં શરૂઆતમાં 2.5 કિલો લાવો અને એ વેચી પછી એમાંથી ધીરે ધીરે તમે મૂડી વધારો, બરાબર. અને જો સાથે તમારે ગામડે દુકાન હોય તો તમે જે લાવતા હોય શાકભાજી, બરાબર, એ લાવો. અને સાથે સાથે જો દુકાનની અંદર પણ કોઈ વસ્તુ જો વધારવા જેવી હોય તો એ પણ વધારો, બરાબર. આવકના 2-3 સ્ત્રોત બનાવો તો જ તમે અત્યારે આ બહુ મોંઘવારીમાં ચાલી શકશો, નહીં તો નહીં ચાલી શકો, બરાબર. ગામડે જેવો ખર્ચો છે એનાથી ડબલ અમારે અહીંયા સિટીમાં હોય છે, બરાબર. તો બિનદાસ ધંધો શરૂ કરી દો. અને આ ધંધો 1000 રૂપિયાથી પણ શરૂ થઈ જાય છે, બરાબર. જો તમે નવા હોય કે કેવી રીતે શાકભાજી લેવા જવું, શાકભાજીમાં કેવી વસ્તુ લેવી, તો તમારી આસપાસ કોઈ શાકભાજી લેવા જતા હોય એની સાથે જો કોઈ શરમ રાખશો નહીં. કહેવાય, આપણે ગુજરાતીમાં કહેવત છે કે શરમ રાખે તેનું ફૂટે કરમ, બરાબર. એ વાત 100% સાચી છે. અને મિત્રો બીજી એક ટિપ્સ કહું કે જે લોકોની પાસે થોડું વધારે બજેટ છે, બરાબર, વધારે જે પૈસા ખર્ચી શકે એવા છે, તો માપનું જો તમે એક લૂના જેવું લાવી દો, બરાબર. આ એક ફેરીવાળો વ્લોગ છે, બરાબર. હું એના વિશે વાત કરું. ફેરીવાળી આઈડિયા છે. તો મિત્રો એક લૂના જેવું માપનું આવે છે ને, એ કેવું લાવી દેવાનું, વચ્ચે જગ્યા આવે અને સાઈડોમાં 2 સ્ટેન્ડ બનાવી દેવા ખાલી. અને સ્ટેન્ડ ના બનાવો તો બાજુમાં 2 કેરેટ, એક પાછળ કેરેટ ને એક આગળ કેરેટ, બરાબર. આની અંદર તમે ખાલી 2 જ વસ્તુ ગામડે લઈને જાઓ, બરાબર. 2 કે 3 વસ્તુ, ડુંગળી, બટાકા અને લસણ. ગામડે જો તમે આ વસ્તુ ખાલી સેલ કરશો ને તો એ 700, 800, 500, 700, 800 રૂપિયા સ્વત પડે ચોય જ્યાં નથી, બરાબર. અને કોઈની જોડે તમે હાથ લોબો નહીં કરવો પડે, ખાસ એ કહું છું હું. અને જેની કિંમત અત્યારે વધારે 50-60 હજાર રૂપિયામાં તો આવી જાય લૂના જેવું નવું વસ્તુ, નવું જ આવે છે, સ્કૂટી જેવું હોય છે, બરાબર. તો એ પેટ્રોલમાં હોય છે અને એ બેસ્ટ ઓપ્શન છે ગામડે ફેરી કરવાનો. કારણ કે ગામડામાં શાકભાજી બહુ ઓછા પ્રમાણમાં વેચાતી હોય છે. દુકાને
કિરાણાની દુકાન કરિયાણાની દુકાનવાળા હોય ને એ લોકો લાવી પણ થોડી લાવે, બરાબર, એટલે મોંઘી વેચે. અને તમે અહીંયાથી હોલસેલમાં બટાકાનું કટ્ટું ખરીદી લો, ડુંગળીનું કટ્ટું ખરીદી લો, અને લસણનું કટ્ટું ખરીદી લો, બરાબર. જેની પાસે મૂડી છે એની વાત છે. તો એમાંથી તમે અડધું કટ્ટું 3 કેરેટમાં ભરી અને જો શક્ય હોય તો બીજી કોઈ 1-2 શાકભાજી સાથે લઈ જવાની. જેટલી વસ્તુ વધારે હોય એટલું વેપાર વધારે થાય. અમારો પોતાનો અનુભવ છે. તો તમે ગામડે આ રીતે જઈને પણ ફેરીમાં 700-800 રૂપિયા સ્વાદ પડે તમે ચોય જ્યાં નહીં. સાહેબ, અમારો પોતાનો અનુભવ છે. હું રિક્ષાની વેપાર કરવા જાઉં ગામડે, બરાબર, તો 2-3 હજાર રૂપિયાનો વેપાર થઈ જાય છે મારે નોર્મલી. તો તમે આ શાકભાજીનો ધંધો ચાલુ કરો. મિત્રો, મેં પણ માત્ર 2000 રૂપિયાથી ચાલુ કર્યો તો ધંધો. અને એ વખતે મારી જોડે લારી પણ મેં 1500 રૂપિયાની લીધી હતી, બરાબર, એકદમ જૂની, તૂટી જાય એવી લારી હતી મારી જોડે. અત્યારે હાલ 1,65,000 રૂપિયાની રિક્ષા છે મારી જોડે. તો હું 2000થી 1,65,000ની રિક્ષા સુધી પહોંચ્યો, તો તમે કેમ ના પહોંચી શકો? તો તમે પણ શરૂઆત કરો. આ તમને એક મોટિવેટ કરવા માટે હું આ વિડીયો બનાવ્યો છું મેં, બરાબર. તો બાકી વિડીયો તમને ગમે તો લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી તમને નેક્સ્ટ કયો વિડીયો જોવો છે મને કમેન્ટ કરજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.